ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ ટેકનોલોજી માટે વિધેયક ગૃહમાં રજૂ થયું। ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટને બદલે યુનિવર્સિટી શબ્દ ઉમેરવા સહિતના ફેરફારો સાથેનું વિધેયક ગૃહમાં રજૂ કરાયું। કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ઇન્સ્ટિટ્યૂટ અંગે પ્રશ્ન ઉઠાવ્યો। યુનિવર્સિટી જે હેતુથી શરૂ થઈ તે હેતુ ન બદલાવવો જોઈએ। કહ્યું, પીડીયુ યુનિવર્સિટીમાં અન્ય વિષયો ઉપર ભણાવવામાં આવે છે, કોમ્યુનિકેશન અને ટેકનોલોજીમાં પણ આપણે પાછળ છીએ તેવું નિવેદન તેમણે આપ્યું છે। વિગતો મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી। મેહુલ, યુનિવર્સિટી શબ્દ ઉમેરવા એક વિધેયક લાવવામાં આવ્યું, ગૃહમાં રજૂ કરવામાં આવ્યું, અન્ય પણ ફેરફારોને લઈને શું વિગતો? બિલકુલ, પણ વાત કરવામાં આવે તો જે બજેટ સત્રનો આજે અંતિમ દિવસ છે, બે જે વિધેયકો જે છે તે લાવવામાં આવે છે। તેની પ્રથમ જે વિધેયક છે ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ છે તેના સંદર્ભે જે વિધેયક રજૂ થયું છે અને આ વિધેયકની અંદર અર્જુન મોઢવાડિયા જે છે તે બોલવા ઉપસ્થિત થયા હતા અને મહત્વના જે ફેરફારો આવ્યા છે વિધેયકની અંદર તેમાં ઇન્સ્ટિટ્યૂટની જગ્યાએ યુનિવર્સિટી શબ્દનો સમાવેશ જે છે તે કરવામાં આવશે। તેના ઉપર જે વિચારો રજૂ થતા અર્જુન મોઢવાડિયાએ સહિતના ધારાસભ્યો પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે અને મુખ્યત્વે અલગ અલગ જે યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી છે અને જે હેતુથી સ્થપાઈ છે તેની જે હેતુ જે છે તે જળવાઈ રહે તેના મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। વિધેયક પર હજુ પણ ગૃહની અંદર ચર્ચા જે છે તે યથાવત છે અને વિરામ બાદ ફરી એકવાર તેના ઉપર ચર્ચા શરૂ થશે, પરંતુ મુખ્યત્વે યુનિવર્સિટીઓનો જે હેતુ છે હેતુથી શરૂ કરવામાં આવી છે તે હેતુમાં ફેરફાર ન થાય અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિતની જે બાબતો છે તેના ઉપર શિક્ષણ ઉપર ભાર જે છે તે નવી ટેકનોલોજી પ્રમાણે આપવામાં આવે તેના ઉપર જે છે તે ચર્ચા વિધેયક દરમિયાન થઈ હતી અને જે અર્જુન મોઢવાડિયા જે છે તે પોતાના વિચારો રજૂ કર્યા છે। બિલકુલ મેહુલ, આભાર જાણકારી આપવા બદલ। રાજ્ય